નમસ્કાર મિત્રો, નવા બ્લોગમાં તમારું આ દિલથી સ્વાગત કરે છે। તો મિત્રો જણાવી દઉં કે અમે પહોંચી ગયા છીએ ભીમ તથા હિડિમ્બાની જ્યાં લગ્ન થયા હતા તે લગ્નોના અવશેષો ને જોવા માટે। તો મિત્રો આ રહસ્ય હજી સોશિયલ મીડિયામાં બહુ વાયરલ નથી થયું, પણ સમજો ને તો તમને હું અત્યારે જે અમે આ રસ્તો નજીક છે પહોંચવાની તૈયારીમાં છે, તમને પૂરી આખી ગુફાઓ ને આ 360 ગુફાઓ જેવું લોકો કહે છે, અમુક લોકો આંકડા ગુફાઓના મન ફાવે આપે છે, પણ આપણે અમુક મેન ગુફાઓ છે તેમને બતાવવા જઈ રહ્યા છે। આખરે લગ્ન ક્યાં થયા હતા અને જ્યાં ભીમ તથા હિડિમ્બાની જે સ્ટોરી છે તે ક્યાં આવેલી છે, બરાબર। અને જે પહેલા યુગમાં માંડવો કેવા હતા, આ પ્રથમ સદીની વાત છે મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો, તો વિડીયો આખો તમને બતાવવા જઈ રહ્યો છે। તો આવો વિડીયો કાંઈ યુટ્યુબ ચેનલમાં તમને નહીં મળે, એકથી એક માહિતી, કઈ જગ્યાએ પર ફરવું, ક્યાં જવું અને કઈ જગ્યાએ પર આ સ્થળ આવેલું છે, આ ગીર વિસ્તારમાં છે, તો કઈ જગ્યાએ પર આખરે આનું એડ્રેસ શું છે એ પણ તમને જણાવી તો વિડીયોમાં બન્યા રહેજો। માતાજી મિત્રો, તો નવા બ્લોગમાં સ્વાગત છે। આજે એક રહસ્યને અમે ખોરી નાખ્યું છે, તો તમને હજી સુધીમાં આ વિડીયો નહીં આવ્યો હોય, તમે જોઈ શકો છો આ બધી ગુફાઓ। તો આ ગુફાઓ છે ભીમની, જ્યાં તમને ખબર છે આપણે મહાભારતમાં ભીમનું હિડિમ્બા હારે લગ્ન કરવામાં આવ્યા હતા, તો હિડિમ્બા હારે જે જગ્યા પર લગ્ન કરવામાં આવ્યા હતા ને એ જગ્યા છે, તમે જોઈ શકો છો। ને આ ગુજરાતના ગીર સોમનાથના ઉના તાલુકાના હાણાવાકિયા ગામમાં આવેલું છે। આજુબાજુ આ ગીર જંગલ છે ને અહીંયા ઇતિહાસ બહુ વર્ષો જૂનો સતયુગનો ઇતિહાસ છે। હજી સુધીમાં આ વિડીયો યુટ્યુબમાં મહાભારત વખતનો ઇતિહાસ છે, તો ઘણી ગુફાઓ છે, આખો પર્વત ગુફાઓથી ભરાયેલો છે। તો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો, આખી તેને ગુફાઓ પણ હું બતાવીશ। મિત્રો આખી ગુફાઓ પહાડ આખો વિસ્તાર છે, ડુંગર વિસ્તાર જોઈ શકો છો તમે। આ જે ગુફાઓ છે એ ભીમ વખતની, મહાભારત વખતની કરવામાં આવેલી છે। આમાં કોઈ પણ આ કળિયુગના માણસોએ કંઈ પણ હાથ ચાલાકી નથી કરેલી, આ બધું મહાભારત વખતનું છે। હજી પણ આગળ તમને ઘણી ગુફાઓ બતાવીશ, આ તો હજી શરૂઆતમાં અમે પહોંચ્યા છે। તો આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે બધાને ઇતિહાસ જાણવા જરૂરી છે, ધાર્મિક સ્થળો જાણવા જરૂરી છે, કેમ કે અમુક જગ્યાઓ એવી હોય છે જે આપણી કંઈ નેટ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા ખબર ન પડતી હોય, તો આપણી ચેનલમાં સ્પેશિયલ આ બ્લોગ માટે તમને જણાવવા માટે મિત્રો આ એક જાણી જગ્યા છે। આ જે વિસ્તાર છે તે આખો 60 ગુફાઓથી ભરપૂર છે, તમને બધી ગુફાઓ બતાવવાની છે। તો અત્યારે તમે જોઈ શકો છો આમાં ભીમની સ્ટોરી અને તથા શિવલિંગ છે, તો એને આમ બતાવવામાં આવ્યું છે, ત્યાં પણ આપણે જઈશું। અત્યારે મારી સાથે કનુભાઈ છે, તે મને આ જગ્યાએ પર લાવ્યા છે કે ધાર્મિક સ્થળ છે, એટલે કે ચાલો બતાવીએ ને થોડુંક જણાવીએ, કારણ કે અમારાથી લગભગ 65 કિલોમીટર દૂરીમાં જ હતું, પણ અમે પણ અજાણ હતા અને આજે મુલાકાત લીધી અને આજે આપણે આનું આખું રહસ્ય ખોલવાના છે। તો મિત્રો આ છે અમે મોમેમાના મંદિર ઉપરના જે ડુંગર સામી સાઈડમાં છે એ રીતનું।
તો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે હાલમાં અમે એક માનતા છે ત્યાં પણ આવેલા છે ને મારે ફક્ત એ તમને જણાવવાનું હતું કે આખરે આ ગુફાઓના રહસ્ય બહુ મહાભારતને લગતા છે અને પ્રથમ સદી એટલે બહુ વર્ષો જૂના આ પહાડો છે. તમને જે મેન પહાડો છે એવું બતાવવાનો છે, વિડીયોમાં બન્યા રહેજો. હિડમ્બા વન પણ કહેવામાં આવે છે. તો મિત્રો તમને આગળ જે ગુફા બતાવી હતી ને તે ગાંધારીની ગુફા કહેવામાં આવે છે અને અંદર બહુ ભયંકર છે. સામાસીડીઓ તેતા વગેરે પક્ષીઓ છે એટલે બહુ અંદર પ્રવેશ કર્યો નથી. બરાબર, સુગંધ બહુ ખરાબ આવે છે. બહુ રહસ્ય ઘણા છે પણ હજી આમાં આપણે જેમ જાણતા જઈએ એમ તમને અમે બતાવતા રહીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, નકર આ વિડીયો તમે મિસ કરી દેતા નહીં, નકર તમને ખબર નહીં પડે કે મહાભારતના અવશેષો ક્યાં છે. હાલમાં આ લોકોને હજી આ વિસ્તારને હજી જાણીતો નથી કરેલો. હવેથી જાણીતો થશે કારણ કે અહીંયા કોઈ સોશિયલ મીડિયા કે ન્યૂઝ હાલમાં હજી આવેલી નથી. તો મિત્રો અત્યારે આપણે જે હામો જે ડુંગર દેખાય છે, પહાડ વિસ્તાર દેખાય છે, ત્યાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા જ રહેજો કારણ કે હું પણ અહીંયા આવીને અસમિત છું કે આ રહસ્ય મારી નજીક હતા છતાં હું કેમ અજાણી થતો. પણ મને 2-3 જણાએ વાત કરી કે ત્યાં ચાલો અને બહુ મહાભારત વખતનું છે. તો મિત્રો આ બહુ ફરવાનું એક સ્થળ છે, તો તમે આવી શકો છો. પણ મેન જે આપણે ફરવાનું છે ત્યાં જવાનું છે કે આખરે ભીમની અને હિડિંબાના જે લગ્ન થયા હતા તેની સ્ટોરી જે આ પહાડમાં મૂકવામાં આવેલી છે ત્યાં આપણે જવાનું છે. મિત્રો અત્યાર સુધી જેનો ઇંતજાર હતો તે ગુફાવે અમે જે ડુંગરો બહુ ઊંચો છે ત્યાં પહાડમાં ચડી રહ્યા છીએ. તો અહીંથી આપણે નીચેથી શરૂઆત કરી દીધી છે. તો અત્યારે અહીં પબ્લિક ઓછી જાય છે કારણ કે સીડી બહુ ભયંકર છે, અહીંયા બહુ સાવચેતી રાખવી પડે છે. તો અત્યારે આ ગીર વિસ્તાર છે મિત્રો, જાનવરોની બીક હોય છે, અહીં લોકો ઓછા જાય છે. એટલે સીડી તમને આગળ બતાવી છે બગીચા કેવા છે આખરે, કારણ કે એ સમયના છે. એમ કહેવાય છે પ્રથમ સદીની શરૂઆત થઈ હતી ને ત્યારથી આ બધું છે. લોકોને અમુકને રહસ્ય ખબર છે પણ અમે જેમ જાણતા જઈએ છીએ ને જે સાચું છે તે તમને બતાવીએ છીએ. તો મિત્રો હાલમાં જ બગીચા જો બગીચા બધા વરસાદના કારણે ઘસાઈ ગયેલા છે એટલે બહુ સાવચેતી રાખવી પડે એમ છે. ચડવામાં જાણે કેમ આપણે પરિક્રમ ગયા હોય ને એના જેવી સ્થિતિ છે. ભાઈ પાસે રહી ગયા એક વિડીયો ઉતારવામાં. જે દેખાય હજી તો આપણે આના જેટલું ડબલ ચડવાનું છે. પાછળ ન્યા હતા હજી એક તમને આના સિવાય એક તળાવ બતાવવાનું છે, તે જોઈને તમે ચોંકી જશો. બગીચા છો તમે. તો મિત્રો જે આપણે ઇંતજાર હતો પૂરો થઈ ગયો. આ મેન ગુફા છે ભીમની સ્ટોરીની, જે માનવો કહેવામાં આવે છે. આપણા સમયમાં થાંભલી નાખીને બનાવો હતો, ત્યાં ગુફાઓમાં લગ્ન કરવામાં આવતા હતા. કેગરી કરવામાં આવે છે. આ 4 થાંભલી દેખાય છે ને, આ પથ્થરમાંથી કોતરેલી છે. નહીં માંડવો હતો એવું માન્યતા મુજબ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો
પ્રથમ સદીની વાત છે. એ સમયમાં આ રીતના સ્તંભ ઊભા કરવામાં આવતા મંડપ. એટલે બહુ જૂની વાત છે. આ જે પર્યટકો ફરવા આવે છે તે ટેગરી કરે છે કે યાદ રહી કે અમે પાછા ફરી આવ્યા તો એ ટેગરી રહે છે કે નહીં. હજી એક સાઈડમાં 2 ગુફાઓ છે તે તમને બતાવીશ. રૂમાલ ભૂલી ગયા. આ રૂમાલ તમારો છે કે? તો મિત્રો મારી વાતમાં તમને ખ્યાલ ન હોય તો ફરી કહી દઉં. જે ભીમ તથા હિડીંબાના જે ફેરા ફરવામાં આવ્યા હતા તે અહીં ફરવામાં આવ્યા હતા, અને સોરી એટલે કે સોરીના 4 ફેરા અહીં ફરવામાં આવ્યા હતા. તો અવશ્ય મિત્ર મુલાકાત લેવો, કારણ કે મને ખુશી થાય છે કે અમારા આજુબાજુના વિસ્તારમાં આવા ધાર્મિક સ્થળ એટલે કે મહાભારત વખતના સ્થળ છે તે જોઈને મને આનંદ થયો, ને તમારી સાથે પણ શેર કરું છું. તો તમે પણ બીજાને શેર કરજો, કારણ કે જો આપણા ઉના તાલુકા વિસ્તારના હોય, કોડીનાર તથા ગીર સોમનાથ, રાજુલા તાલાળા વિસ્તારના હોય તો ખાસ, સૌરાષ્ટ્રના હોય તો ખાસ આ વિડીયોને શેર કરજો, જેથી આ ધાર્મિક વસ્તુ રહસ્ય જે આપણાથી દૂર છે, સંતાયેલા છે, તે માણસની સામે આવે. મિત્રો આ બીજી સાઈડમાં ગુફાઓ છે. પગીચા આ રીતના છે. અમે અટાણ જ્યાં સુધી સળ્યા ને ત્યાં સુધી પગીચાની હાલત આ છે, એટલે સેફટી ફર્સ્ટ. આ નાની ગુફાઓ છે. ટોટલ જોઈ શકો છો આ અંદરની ગુફા છે. બધી સામા સીડી અને બહુ જંગલી વસ્તુ જોવા મળે. સાઈડમાં છે હવે આપણે જવાનું છે જે સૌથી ઉપર જે મંદિર છે ને ત્યાં, બીજા પહાડ ઉપર. મિત્રો જે ફાઇનલ આપણે બીજા પહાડથી બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયા છે. જે સૌથી ઊંચામાં ઊંચું એક નાનું ટેમ્પલ છે, મંદિર. જે હામો દેખાય પહાડ ત્યાં આપણે હતા ત્યારે જે હામો આપણે બતાવ્યું હતું ને એ પહાડ છે. આ મંદિર જે શેટેથી બતાવ્યું હતું. તો મિત્રો હું આશા રાખું છું મારી આ મહેનત અને આ વિડીયો તમને સારો લાગ્યો હશે ને માહિતી પણ સારી લાગી હશે. તો બસ કમેન્ટમાં જણાવજો કે આવા રહસ્યમય વિડીયો તમને જોવા ગમતા હોય તો કમેન્ટમાં લખી નાખજો. અને આ વિડીયોને આ મહેનત એટલી કરી છે, આખા દિવસની મહેનત છે, તે એક લાઈક જરૂર કરી નાખજો. થેન્ક યુ.